આજની મહિલાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બરાબર, દરેક મહિલા ઘર, પતિ, બાળકો, માતા પિતા બધાને સારી રીતે સંભાળે છે, બાળકોને સારા સંસ્કાર આપે છે, ઘરને પરિવારને સંભાળીને રાખે છે. કેટલી બધી જવાબદારીઓ એના માથા પર છે અને કેટલું બધું કામ કરે છે. તો સ્ત્રી એ ઘરનું હૃદય છે. તમે છે સ્ત્રી એ મલ્ટી ટેલેન્ટેડ છે. એનામાં ઘરનું કામ કરવાની, ઘરની જવાબદારી નિભાવવાની, ઇવન બહારના કામ કરવાની પણ બધી એનામાં કુશળતાઓ રહેલી છે અને એ પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવી રહી છે. આપણે વિચારીએ કે ઘરમાં કોઈ બીમાર પડે આપણા ઘરમાં, તો દરેક મહિલા તરત કહેશે કે ચાલો આપણે ડૉક્ટર પાસે જઈએ, એમના તબિયતનું ધ્યાન રાખશે, એમનું ખાવા પીવાનું બધું ફેમિલી મેમ્બર્સનું ધ્યાન રાખશે, માતા પિતા, પતિ, બાળકો કોઈ પણ હોય બધાનું ખૂબ જ ધ્યાન રાખશે. પણ જ્યારે મહિલા પોતે બીમાર પડે છે ત્યારે એ શું કરે કે ના મને કંઈ બહુ મોટી વાત નથી, થોડું કામ કર્યું છે, થાકી ગઈ છું, 2 દિવસ આરામ કરીશ તો બધું સરખું થઈ જશે અને પોતાની હેલ્થને ઇગ્નોર કરે છે. સાચી વાત કે નહીં? ઘરની સ્ત્રી છે, સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે, ખુશ હશે તો એ આખા પરિવારને ખુશ રાખી શકશે. એના પરિણામે આપણે તંદુરસ્ત સમાજ અને ખુશ સમાજનું નિર્માણ કરી શકીશું. પોતાની આરોગ્યની જવાબદારી પણ એની પોતાની જ છે, તો એને પોતાને એના ઉપર ધ્યાન આપવું જરૂરી છે. એના માટે કદાચ આપણે ક્યારેક સ્વાર્થી બની જવું પડે તો એમાં પણ જરા પણ ખોટું નથી. તમારે તમારી હેલ્થનું ધ્યાન રાખવું પડે, એને ઇગ્નોર ન કરવી જોઈએ. અત્યારે મહિલાઓ ઘણી બધી સમસ્યાઓથી પીડાતી રહી છે. ધારો કે હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, થાઇરોઇડ હોય, માનસિકની તકલીફ છે, પીસીઓડી, પીસીઓએસ, થાક, નબળાઈ, ઊંઘની તકલીફ, ઇવન ઘણી મહિલાઓને ડિપ્રેશનની પણ તકલીફ હોય છે. અને આટલી બધી તકલીફ હોય છે અને એ ધીરે ધીરે ચાલુ થાય છે તકલીફ. જો તમે એને સમયસર એનું નિવારણ ન કરો તો ક્યારેક એ મોટું સ્વરૂપ પણ લઈ લેતી હોય છે. તો મારો આગ્રહ છે એઝ અ ડૉક્ટર કે ભાઈ તમે તમારી કોઈ પણ નાની મોટી તકલીફ હોય, ખાલી થાક અને નબળાઈ જેવી પણ તકલીફ હોય તો એને પણ તમે ઇગ્નોર ન કરો અને તરત કોઈ ડૉક્ટરની સલાહ લો. હું એક હોમિયોપેથિક ડૉક્ટર છું, તો હોમિયોપેથિક ડૉક્ટર તરીકે હું માનું છું કે હોમિયોપેથિક દવાઓ છે એ બહુ સારી છે, કોઈ સાઇડ ઇફેક્ટ વગરની છે, એની કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય. ઇવન એ તમારા શરીરને બહુ તંદુરસ્ત બનાવશે, મજબૂત બનાવશે, મન અને શરીર બંને તમારું એ દવાઓથી પ્રફુલ્લિત અને સંતુલિત રહેશે. મગજ અને શરીર વચ્ચે બેલેન્સ હોવું બહુ જરૂરી છે. એ આ બધું દવાથી શક્ય બને છે. મારે એક જ વાત કહેવાની છે કે મહિલાઓ જાગૃત બનો, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેકાળજી ન રાખો અને તમે સ્વસ્થ રહો, ખુશ રહો અને મસ્ત રહો. આભાર.